અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના નીંગાણા નેશનલ હાઈવે પર એક હત્યાનો બનાવ સામે આવ્યો છે, જેમાં મહિલા પર કાર ચડાવીને આરોપીઓએ હત્યા નિપજાવી દીધી। શું હકીકત છે આ ઘટના પાછળ, વિગતે વાત કરીએ। નમસ્કાર, જય માતાજી મિત્રો, હું છું આપનો મધુસૂદન બારોટ। મિત્રો, આપને જણાવવાનું કે આજે એક નવો સ્ટુડિયો ઓપનિંગ કર્યો છે, જેનું નામ છે ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયો, જેના આપણા હોનર છે સમીરભાઈ શાહ। જે સ્થળ છે અમદાવાદ પાલડી। તો મિત્રો, ગુજરાતથી બહાર અને ઓલ ઇન્ડિયાથી તમે ક્યાંય પણથી જો સારા ગીતો હોય, કોઈ પણ પ્રકારનું ગીત હોય, તમારે જો ગાવું હોય તો ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયોનો જરૂરી મુલાકાત લેજો। અહીંયા બહુ સારું મ્યુઝિક અને બહુ સારા પ્રકારના ગીતો મળી રહેશે, જેમાં નામી અનામી તમામ પ્રકારના કલાકારો અહીંયા રેકોર્ડિંગ માટે આવે છે અને આવશે। તો જલ્દીથી જેટલું બને એટલું આ ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયોનો કોન્ટેક્ટ કરો, પાલડી। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। વાત કરીએ તો થોડા દિવસ પહેલા અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં રહેતો ભાવેશ ભેલને તેના ગામમાં રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હતો। ઘટના યુવતીના પરિવારજનોને પસંદ ના આવી। આના જ કારણે જ્યારે ભાવેશ ભીલ પોતાના માતા જીતુ ભીલને લઈને રાજુલાથી નીંગાણા નેશનલ હાઈવે તરફ જઈ રહ્યો હતો, આ દરમિયાન આરોપીઓ ત્યાં આવે છે અને ભાવેશ ભીલને અટકાવે છે। ત્યારબાદ બોલાચાલી થાય છે, વિવાદ થાય છે અને આટલામાં ભાવેશ ભીલના જે માતા છે જીતુબેન ભીલ, તેઓ વચ્ચે પડે છે, તો તેમના પર આરોપીઓ કાર ચડાવી દે છે। આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પડવાની શરૂઆત થઈ છે ને આ મામલે પોલીસે 9 જેટલા લોકો સામે અપહરણ તેમજ હત્યા અંગેનો ગુનો પણ નોંધ્યો છે। ત્યારે શું ખુલાસા કરી રહ્યા છે અમરેલીના ડીવાયએસપી વિરલ ચંદન, તેમને સાંભળો। રાજુલામાં ગઈકાલે જે ઘટના બની હતી, ગઈકાલે 3 મે 2026ના રોજ પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં એક બીએનએસની કલમ 103(1), 140(3), 189(2), 191(2), 190, 352, 351 અને 54 એટલે કે મર્ડર, અપહરણ અને રાયોટિંગ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। ગુનાની વિગત એવી છે કે જે ગુનાના કામે ભોગ બનનાર ફરિયાદી જે છે એ ભાવેશ ભગવાનભાઈ ભીલ, એમને તેમના જે પત્ની છે એમના માસીના દીકરી જોડે પ્રેમ સંબંધ હતો અને એ દીકરી એ રાજુલા મુકામે જવા નીંગણ ગામે જવા નીકળેલ। એવે વખતે જે આરોપીઓ છે ગુનાના કામના, કુલ 9 આરોપીઓ છે। યોગેશ બાબુભાઈ મકવાણા, રોહિત બટુકભાઈ મકવાણા, મહેશ ભાયાભાઈ સોલંકી, જ્યોતિબેન બાબુભાઈ મકવાણા, કાજલબેન બટુકભાઈ મકવાણા, જાનુબેન બટુકભાઈ મકવાણા, હિતેશ બટુકભાઈ મકવાણા, બટુકભાઈ ડાયાભાઈ મકવાણા અને હિતેશ કમલેશભાઈ મકવાણા, આ આરોપીઓએ એક સંપ થઈ અને જે ભાવેશભાઈને પ્રેમ સંબંધ હતો એ બાબતેનું મન દુઃખ રાખેલી અને ભાવેશભાઈ એમના માતા જે છે જેમનું નામ જીતુબેન જોડે જતા હતા, તો એમને રસ્તામાં અટકાવી અને એમને ઢોર માર મારેલો। વધુમાં એ આરોપીઓ જે ગાડીથી આવેલા હતા તે ગાડી જે ફરિયાદી અને ભોગ બનનાર છે તેમના માતા જીતુબેન ઉપર ગાડી ચડાવી અને એમનું મોત નિપજાવેલ છે। વધુમાં જે ફરિયાદી છે એમનું અપહરણ કરી અને એમને ખારા ગામે તથા મહુવા મુકામે લઈ જઈ અને માર મારેલ છે। આ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। ગુનાના કામે 3 મહિલા આરોપી જ્યોતિબેન, કાજલબેન અને જાનુબેન એમની ધરપકડ કરી એમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલા છે અને અન્ય આરોપીઓને પકડવા માટેની ગતિવિધિ ચાલુ છે। આ ગુનાની તપાસ પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનના પીઆઈ વિજયસિંહ રાઠોડ સંભાળી રહ્યા છે। આપે સાંભળ્યા હતા અમરેલીના ડીવાયએસપી વિરલ ચંદન, તેમના સમગ્ર ઘટનાને લઈને માહિતી આપી છે અને જે મહિલાની કાર ચડાવીને હત્યા કરવામાં આવી છે તેમાં આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે અને આ ઘટનામાં જે યુવતી સાથેના પ્રેમ સંબંધ છે તે આ આરોપીઓને યુવકના ગમ્યા નહીં ને તેમણે આ કૃત્યને અંજામ આપતા ખળભળાટ મચ્યો। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો।